આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય કક્ષાના મુખ્ય યોગ મહોત્સવ આયોજન ગાંધીનગર જિલ્લામાં માણસા ખાતે કરવામાં આવ્યું હતું। માણસાની સાયન્સ કોલેજમાં વિશાળ મેદાનમાં આયોજિત આ ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહી નાગરિકો સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ મહોત્સવમાં હજારોની સંખ્યા સ્થાનિકો, યુવાનો અને વડીલોએ ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર માણસા નગર યોગમય વાતાવરણ ફેલાઈ ગયું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને લોકસભા સાંસદ દિનેશ મકવાણા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ સાથે મળીને વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન કોલકાતા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્બોધનનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું।